સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના ચોટીલા નજીક આવેલા થાનગઢ શહેરના ગૌરવ અને ગુજરાતના પ્રતિષ્ઠિત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢવામાં અરજી કરવામાં આવી હતી હોવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે। જે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આ મામલે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે। હિતેશ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ તપાસમાં નામ અને નંબર ખોટા હોવાનું સામે આવ્યું છે। હિતેશ રાઠોડ રાજકોટનો હોવાનું અને તેની આવી કોઈ અરજી ન કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યની અંદર અત્યારે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે। અત્યારે એની અંદર ડ્રાફ્ટ યાદીની અંદર જો કોઈને વાંધા વચકા હોય તો એની વાંધા અરજીઓ ચૂંટણી પંચ દ્વારા મગાવવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવાની લાલચમાં તમામ નૈતિકતાઓ નેવે મૂકી અને એટલી હદે નીચે ઉતરી ચૂકી છે કે દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને એમાંય ખાસ કરીને લઘુમતી વર્ગ માટે એમની જે ઘૃણાસ્પદ કહી શકાય એ હદની નફરત એ એક હદ કરતાં વધારે પાર કરી ચૂકી છે એવું કહેવાની ઈચ્છા આજે એટલા માટે થઈ કે 63 ચોટીલા વિધાનસભા મત વિસ્તારની ફોર્મ નંબર 7ની યાદી અમારા દ્વારા નાયબ ચૂંટણી અધિકારી પાસેથી માગવામાં આવી। એની પાસેથી જે વિગતો અમને મળી ખૂબ જ ચોંકાવનારી યાદી છે। સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીએ કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ નંબર 7 પ્રિન્ટ કર્યા હશે, કોણે